સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસના વધુ એક નેતા કરશે કેસરિયા। ઉમેશજી ઝાલા ભાજપમાં જોડાશે। આપણે કહી દઈએ કે ગત વિધાનસભા ચૂંટણીમાં 10 કરોડ બેઠક પરથી તેઓ કોંગ્રેસના ઉમેદવાર હતા। હવે સમર્થકો સાથે ઉમેશજી ઝાલા કેસરિયા કરશે। સી આર પાટીલના નિવાસસ્થાને આજે તેઓ ભાજપમાં જોડાશે એવા સમાચાર છે। તો મહત્વપૂર્ણ વિગતો મળી રહી છે કે કોંગ્રેસના વધુ એક નેતા હવે કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો ખેસારણ કરવા જઈ રહ્યા છે અને આ નેતાનું નામ છે ઉમેશજી ઝાલા કે જેઓ 2022 વિધાનસભા ચૂંટણીમાં 10 કરોડ બેઠક પરથી ભાજપના ઉમેદવારની સામે લડ્યા હતા, એટલે કે તેઓ કોંગ્રેસના ઉમેદવાર હતા અને હવે સમર્થકો સાથે ઉમેશજી ઝાલા કેસરીયો ખેસ પહેરવા જઈ રહ્યા છે। જાણકારી એવી મળી રહી છે કે તેઓ સી આર પાટીલના નિવાસસ્થાને આજે ભાજપમાં વિધિવત રીતે જોડાઈ રહ્યા છે। તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વધુ એક નેતા હવે કેસરિયા કરી રહ્યા છે। ઉમેશજી ઝાલાનું નામ અત્યારે સામે આવી રહ્યું છે કે જેઓ હવે ભાજપનું ખેસારણ કરવા જઈ રહ્યા છે। સી આર પાટીલની હાજરીમાં તેઓ આજે ભાજપમાં જોડાશે। 2022 વિધાનસભા ચૂંટણીમાં 10 કરોડ બેઠક પરથી તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ હવે 24ની લોકસભાની ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે। हमारा संवाददाता रौनक વધુ જાણકારી આપી રહ્યા છે। જી રौनक, લોકસભા ચૂંટણી પહેલા અગાઉથી જે પ્રકારે કોંગ્રેસ છોડીને જે પ્રમાણે કાર્યકર્તાઓ છે તે કેસરીઓ કરી રહ્યા છે, તેમાં વધુ એક જે કાર્યકર્તા છે, ખાસ કરીને ક્ષત્રિય નેતા છે ઉમેશજી ઝાલા, જેઓ 2008થી એટલે કે ખૂબ લાંબા સમયથી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા અને ત્યારબાદ 2015માં જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂકેલા જે કાર્યકર્તા છે તે હવે કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે। થોડીક જ વારમાં તેઓ ગાંધીનગર ખાતે સી આર પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરશે, પરંતુ મહત્વની વાત એ છે કે જે વિધાનસભા ચૂંટણી ગઈ તેમાં પણ તેઓ 10 કરોડ બેઠક પરથી ઉમેદવાર રહી ચૂક્યા છે। એક તરફ રાજ્યમાં ક્ષત્રિયોનો અસંતોષ ચાલી રહ્યો છે, બીજી તરફ ઉમેશજી ઝાલા જેઓ પણ એક ક્ષત્રિય નેતા છે તેઓ હવે વિધિવત રીતે કેસરીઓ કરવા જઈ રહ્યા છે। ત્યારે લોકસભા ચૂંટણી પહેલા આ રીતે વધુ એક કાર્યકર્તાના કેસરિયા એ ખૂબ જ સૂચક માની રહ્યા છે। અગાઉ પણ જે પ્રકારે જોયું છે કે ચાલુ ધારાસભ્ય હોય કે પૂર્વ ધારાસભ્ય હોય, જે પ્રકારે રામ મંદિરનો મુદ્દો હોય કે અન્ય મુદ્દાને લઈને જે ભારતીય જનતા પાર્ટીમાં સતત લોકો જોડાઈ રહ્યા છે, ત્યારે વધુ એક કોંગ્રેસી કાર્યકર્તા પોતાની કોંગ્રેસ છોડીને હવે ભારતીય જનતા પાર્ટીમાં સી આર પાટીલના હસ્તે કેસ કરીને સત્તાવાર કેસરિયા કરવા જઈ રહ્યા છે। તમામ જાણકારી બદલ